ગૌસેવકની ઉમદા કામગીરી। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો ધારીના ગૌસેવક તરીકે સેવા આપતા શ્રી કિશોરભાઈ વરમોરા છેલ્લા 40 વર્ષથી એક અનોખી ગૌ સેવા કરી રહેલા છે। તેઓ શ્રી કોઈ પણ ગાય બીમાર હોય કે ગાય માતાને કોઈ તકલીફ હોય તો તેઓ તાત્કાલિક પોતાના ખર્ચે ત્યાં ગૌ માતાની વહારે પહોંચી જઈ ગાયની સારવાર પોતાના ખર્ચે કરાવે છે। તે ઉપરાંત દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ કિશોરભાઈ વરમોરા અને તેમના પરિવાર દ્વારા ગાયો અને કૂતરાઓને ખાસ ખીચડો તેમજ રોટલા બનાવડાવી ધારીના વિવિધ વિસ્તારોમાં પોતે જાતેથી વિતરણ કરાવે છે। મુઠ્ઠી ઉછેરા આ માનવીને કોઈ પણ પ્રસિદ્ધિ જોઈતી નથી તેવા કિશોરભાઈ વરમોરા ગૌ સેવા અને કૂતરાઓની સેવા કરી રહ્યા છે। માત્ર ગૌ સેવા એ જ એનો પરમ ધર્મ, તે મંત્ર મુજબ નિરંતર ગૌ સેવાની કામગીરી નિભાવી રહ્યા છે। ખરેખર આ કિશોરભાઈની સરાહનીય કામગીરીને વંદન છે, નમન છે। ધારેથી રિપોર્ટર વિનુભાઈ લલિયા, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। હાલો, મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વરમોરા, કુંભાર ધારી। બરાબર, આપણે આખા ધારીમાં ગમે જગ્યાએ ગાયો બીમાર હોય ને આપણે ગાયોની સારવાર કરીએ છીએ, પાટાપિંડી એવું કરવા જઈએ છીએ। ગમે જગ્યાએ કોઈ પણનો ફોન આવે એટલે તાત્કાલિક આપણે સારવાર કરી આવીએ। હા, એક બહાર ગામ હોય તો હું ન આવી શકું, નકર અહીંયા હોય એટલે ધારીની અંદર હોય એટલે મારું કામે ગયું હોય તો કામ બંધ કરીને ત્યાંથી સીધો આવીને સારવાર કરી આવું। પછી આપણે દર વર્ષની ઘોડે આ ખીચડાનું આયોજન કરીએ છીએ ગાયો માટે, બધાય કઠોળનું, એટલે તમામ કઠોળ નાખીને એનો ખીચડો બનાવી। પછી ગાયો કૂતરા માટે આપણે બધા રોટલા રોટલી આવું બધું કામ આપણે કરી દર વર્ષે। અને ગાયોની 365 દિવસમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાં સારવાર કરો આપણે જવાનું। અને ઘરે હું એટલી રાખું, મારે કોઈની નિર્ણય આવે તો ભલે, ન આવે તો ભલે, પણ હું રાખું જ છું ભાઈ ઘરે। બરાબર, અને સારવાર આપણે કરીએ છીએ, મારી કેપેસિટી હોય ત્યાં સુધી આપણે રાખીએ ગાયું, બીજી હોય એની સારવાર થઈ જાય એટલે સારી હોય તો એને મોકલાવી દઈએ ભાઈ આશ્રમમાં કે એવી જગ્યાએ। બરાબર, કેટલા વર્ષોથી કરો છો? અમારે 84 થી ચાલુ છે। 84? હા, હું કોઈ પણ કહેવા નથી જતો મને આપો, એની મેળે આપે એટલે આપણે સારવાર કરવાની। બરાબર, ત્યાર પછી કોઈને વિધિમાં કામમાં વાસણનું કામ કરીએ, એ કોઈ લઈ જાય એ કામના પૈસા આપણે ઘરે કાંઈ વાપરીએ નહીં, એ સીધા આમાં જ નાખી દઈએ। એટલે ગાયોને સારવાર, કોઈ દવા લેવી પડી હોય, કોઈ નીણ નાખવાની હોય તે માટે આપણે નીણ છે, ફળ છે એવું લીધા રાખીને ખવડાવી। અત્યારે આપણે ગાયોને બહાર હું કાઢતોય નથી, પહેલાં બહાર રાખતા, પણ હવે કોરોના વખતેથી આપણે અંદર ને અંદર ઘેરે ને ઘેરે હાંચવીને રાખીએ જેટલી સારવાર થાય। કોઈ મા વગરના હોય, એક ગા સુરદાસ છે હાવ મારી પાસે, પણ બહાર નહીં કાઢવાના। બહાર કાઢો તો કાગળિયા ખાય ને પ્લાસ્ટિકની ખાય એટલે એ કાંઈ ઝાઝો સમય રહેતા નથી। અને આમાં સારામાં સારું રહે ગાયોને અને શાંતિથી રહે ગયા। કોઈ કાગળિયા ખાવાની, કોઈ અઠવાડ ખાવો નહીં, ક્યાંય રખડવું નહીં, અહીં ઘેરે ને ઘેરે રાખીને સારવાર કર્યા રાખીએ જેવું।